આ એક્સ વાળું વિધેય અને વાય વાળું વિધેય બંને પ્રચલ વિધેયો છે। તો પહેલું આપણે લઈએ, સૌ પ્રથમ આ લઈએ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ક્યુબ ટી અપોન વર્ગમૂળમાં કેટલું લખી દઈએ કોસ 2t। તો આ એક્સ એ કયા ચલમાં છે? તો ટી ચલમાં છે। તો એક્સનું આપણે ટીની સાપેક્ષ વિકલન કરવાનું થાય। તો અહીંયા લખીએ કે એક્સનું ટીની સાપેક્ષે કોની સાપેક્ષે? ટીની સાપેક્ષે વિકલન કરતા, તો આપણે એક્સનું ટીની સાપેક્ષ વિકલન કરીએ ભાગાકારના નિયમ પ્રમાણે। બંને ટી વાળા પદો શામાં છે? ભાગાકારમાં। તો આ એક્સનું માટે કરીને અહીંયા લખીએ, માટે એક્સનું શું થશે? તો dx અપોનમાં dt। પહેલા અંશનું વિકલન કરીશું તો સાઇન ક્યુબ ટીનું શું થાય? તો સાઇન ક્યુબ ટીનું આવું થશે, પહેલા ઘાતનું થશે એટલે કે 3 સાઇન વર્ગ ટી, ત્યારબાદ સાઇન ટીનું કેટલું આવશે? તો કોસ ટી। કોનું વિકલન કર્યું? અંશનું, ઘાતનું 3, ઘાત ઘટાડો સાઇન સ્ક્વેર ટી અને સાઇન ટીનું કોસ ટી, છેદ એમનો એમ એટલે કે અંડરરૂટ જે કોસ 2t છે એ એમના એમ, અંડરરૂટ કોસ 2t એમના એમ, ઓછા કરી અંશ એમનો એમ એટલે કે સાઇન ક્યુબ ટી એમના એમ, સાઇન ક્યુબ ટી એમના એમ, છેદનું વિકલન એટલે પેલા વર્ગમૂળનું કરીશું તો 1/માં વર્ગમૂળનું 2 અંડરરૂટમાં કેટલા થાય? તો 2 અંડરરૂટમાં કોસ 2t, બરાબર છે? વર્ગમૂળનું કર્યું, ત્યારબાદ કોસ 2t નું કરીએ તો કોસ 2t નું થશે માઇનસ સાઇન 2t, બરાબર છે? અને ત્યારબાદ 2t નું કરીએ તો 2t નું થશે 2। આ પ્રમાણે આપણાનું વિકલન કરવાનું થાય ભાગાકારના નિયમ પ્રમાણે। છેદમાં શું આવશે? તો બરાબર કરીને લખીએ કે જે આ બધાનો છેદ છે એ બરાબર શું આવશે? છેદનો વર્ગ, છેદનો વર્ગ એટલે શું થઈ જશે? તો વર્ગમૂળમાં શું લખીશું? કોસ 2t નો વર્ગ। તો ભાગાકાર નિયમ પ્રમાણે આવું લખાય, બરાબર કરીને લખીએ। અહીં ધ્યાન રાખજો, કદાચ તમે આ લસા અહીંયા જુઓ 2 2 કેન્સલ થઈ જશે, આ 2 અને આ 2 કેન્સલ, આ લસા અહીંયા લઈએ તો 3 સાઇન વર્ગ ટી, આવું લખાય 3 સાઇન વર્ગ ટી કોસ ટી, કોસ ટી, આ કોસ 2t ને તમે અહીંયા ગુણો એટલે કોસ 2t થઈ જશે, તો લખી દઈએ કોસ 2t, આ ઓછા ઓછા વત્તા સાઇન ક્યુબ ટી, શું આવશે? સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t, ઇન્ટુ સાઇન 2t, ભાગાકારમાં વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે કોસ 2t, શું આવશે? કોસ 2t। આ જે લસા તમે અહીંયા લીધો એ છેદમાં આવશે એટલે વર્ગમૂળમાં કોસ 2t, બીજું છેદમાં શું આવશે? વર્ગમૂળમાં કોસ 2t। આ લસા તમે અહીંયા લ્યો છો એ અહીંયા કોસ 2t થયા, એ પાછા છેદમાં આવશે તો ઉપરથી શું કોમન નીકળે? તો ઉપરથી સાઇન વર્ગ ટી કોમન નીકળે। આ બંનેમાં જોઈએ તો સાઇન વર્ગ ટી કોમન, તો આ રીતે આપણે સાઇન વર્ગ ટી કોમન લઈ લઈએ તો 3 કોસ ટી કોસ 2t, 3 કોસ ટી કોસ 2t સાઇન ટી ઇન્ટુ સાઇન 2t, કેટલું આવશે? સાઇન ટી ઇન્ટુ સાઇન 2t। આમાંથી સાઇન વર્ગના આમાંથી સાઇન વર્ગ કોમન લીધા, છેદમાં કેટલા આવશે? તો કોસ 2t અને અંડરરૂટ કોસ 2t એટલે કોસ 2t ની કેટલી ઘાત થાય? તો 3/2 ઘાત થાય। આની ઘાત 1 છે, આની ઘાત 1/2 છે, આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે આટલું થશે।
તો આ પ્રમાણે આપણે dx/dt આટલું મેળવ્યું. y નું અહીંયા લખી દઈએ કોની સાપેક્ષે, તો માટે કરીને લખીએ y નું t ની સાપેક્ષે વિકલન કરતા તો માટે કરીને લખીએ dy/dt અંશનું કરીએ cos³ t નું √cos³ t નું 3 cos² t થશે. cos t નું કેટલું થશે, -sin t થશે. છેદ એમનો એમ એટલે કે √cos²t એમના એમ ઓછા કરીને cos³ t એમના એમ. છેદનું કરીએ તો વર્ગમૂળનું 1/2 √cos²t. cos²t નું કરીએ તો -sin²t અને 2t નું કરીએ તો 2. ડિવાઈડ કરીને ભાગાકારમાં શું આવશે, તો √cos²t નો વર્ગ. તો √cos²t નો વર્ગ. ચલો વર્ગ કરીને આ 2 કેન્સલ. આ અહીંયા લસા લઈ લઈએ તો બરાબર કેવું થશે, 3 cos² t માઇનસ લઈ લઈએ આગળ sin t √cos²t cos²t એટલે cos²t થઈ જશે. ઓછા ઓછા વત્તા થઈ જશે cos³ t sin2t અપોનમાં વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે cos2t અને આ છેદમાં આવશે એટલે વર્ગમૂળમાં cos2t. આ પ્રમાણે કેવું આવે છે જોઈએ. તો બંનેમાંથી cos² t કોમન લઈએ ઉપરથી. cos² t કોમન એટલે -3 sin t cos2t વત્તા cos t sin2t અપોનમાં cos2t √cos2t એટલે એ બંને આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે cos2t ની 3/2 ઘાત થાય. તો આટલા સુધી આપણે મેળવ્યું dy/dt છે. હવે સાંકળ નિયમ વાપરીએ તો આ cos2t ની 3/2 ઘાત તો ઉપર નીચે કેન્સલ થઈ જાય. બાકી જે વધ્યું એ લખી દઈએ તો બરાબર શું વધ્યું, cos² t -3 sin t cos2t વત્તા cos t sin2t ભાગ્યા છેદમાં જોઈએ તો sin² t 3 cos2t cos t વત્તા sin t sin2t. આ રીતે કૌંસમાં લખીએ cos2t નું સૂત્ર મૂકી દઈએ તો -sin²
sin t cos 2t નું સૂત્ર cos સ્ક્વેર માં મૂકીશું તો 2 cos સ્ક્વેર t minus 1 થાય 2 cos વર્ગ t minus 1 cos વર્ગ માં મૂકીશું વત્તા cos t sin 2t નું સૂત્ર મૂકી દઈએ 2 sin t into cos t આ પ્રમાણે 2 sin t into cos t ભાગાકારમાં લખીએ તો sin સ્ક્વેર t ત્યાં જોઈએ તો cos 2t નું સૂત્ર શામાં મૂકવાનું તો 3 cos t m ના m 1 minus 2 sin વર્ગમાં મૂકવાનું આ જે છે cos 2t નું સૂત્ર sin વર્ગમાં અહીંયા sin વર્ગ હોવાથી sin વર્ગમાં મૂકવાનું cos વર્ગ હોવાથી cos 2t નું cos વત્તા sin t અને 2 sin t into cos t તો એ પ્રમાણે જોઈએ તો ઉપર cos વર્ગ t બરાબર છે ગુણી દઈએ તો આ 3 દુ 6 થશે તો -6 કેટલા થશે sin t into cos વર્ગ t અને ઓછા વત્તા 3 sin t અંદર આપણે ગુણી લીધા અહીંયા ગુણીએ તો વત્તા 2 sin t into cos વર્ગ t 2 sin t into cos વર્ગ t ડિવાઇડ છેદમાં sin વર્ગ t 3 વડે ગુણીએ તો 3 cos t 3 દુ 6 sin વર્ગ t cos t અંદર ગુણ્યા વત્તા 2 sin વર્ગ t અને cos t આ પ્રમાણે અંદર આને ગુણવાનું છે આને અહીંયા ગુણવાનું છે અને આને અહીંયા ગુણવાનું છે તો બરાબર કરીને લખીએ cos વર્ગ t શું આવશે તો 3 sin t m ના m આ બે પદ એક જેવા છે એટલે 6 માંથી 2 કાઢીએ તો ઓછા 4 આવશે 4 કેટલું આવશે sin t into cos વર્ગ t અહીંયા જોઈએ તો sin વર્ગ t 3 cos t m ના m એવું પદ બીજું નથી ઓછા 6 માંથી 2 કાઢીએ એટલે ઓછા 4 sin વર્ગ t into cos t ઉપરથી શું કોમન નીકળે છે તો cos સ્ક્વેર t તો છે જ આ બંનેમાંથી sin t કોમન નીકળે તો sin t કોમન લઈએ એટલે 3 minus 4 cos સ્ક્વેર t વધશે કેટલું વધશે 4 cos સ્ક્વેર t અપોનમાં અહીં જોઈએ તો sin સ્ક્વેર t છે શું કોમન નીકળે તો cos t કોમન નીકળે cos t કોમન લઈએ 3 minus 4 sin સ્ક્વેર t વધશે બરાબર તો એક cos t અહીંયા કેન્સલ થઈ જશે અને એક sin t અહીંયા કેન્સલ cos t upon sin t વધ્યું એ લખી દઈએ તો cos t શું વધ્યું 3 minus 4 cos square t sin t 3 minus 4 sin square t गुणी दईए अंदर 3 cos t minus 4 cos cube t
3 sin t माइनस 4 sin क्यूब t। तो आ कोनु सूत्र है? जो पहलू माइनस लई लीए बार तो 4 cos क्यूब t माइनस 3 cos t અને અપોન માં 3 sin t माइनस 4 sin क्यूब t। तो ऊपर है cos 3t નું सूत्र है तो माइनस लखी दईए cos 3t અને છેદમાં છે sin 3t નું सूत्र है। cos 3 थीटा નું सूत्र શું? ધોરણ 11 માં શીખ્યા cos 3 थीटा बराबर 4 cos क्यूब थीटा माइनस 3 cos थीटा sin 3 थीटा बराबर 3 sin थीटा माइनस 4 એટલે કેટલું થશે? તો માઇનસ cot 3t। તો આપણને જે આ મળે એ શું મળ્યું? તો dy બાય, તો આ પ્રમાણે આપણા દાખલો x બરાબર a કૌંસમાં cos t log 10t by 2 cos t વત્તા log 10t by 2 y is equal to a sin t, y is equal to a sin t। આ બંને પ્રચલ વિધેયો જ છે। સૌ પ્રથમ આપણે x વાળું લઈએ કે x is equal to a શું આપેલું છે? cos t log 10t by x નું કોની સાપેક્ષ કરવાનું? t ની સાપેક્ષ। તો અહીંયા લખીએ કે x નું t ની સાપેક્ષે વિકલન કરતા માટે કરીને તો x નું t ની સાપેક્ષ કરીએ એટલે માટે કરીને લખાય x નું શું લખાશે? તો dx by dt a m ના m। चलो आ cos t નું શું થશે? તો માઇનસ sin t થાય, માઇનસ sin t વત્તા કરીને કરીએ તો log નું શું થશે? તો log નું 1 upon માં છેદમાં લખીશું શું? તો 10t by 2 log નું 1 upon માં 10। હવે 10 નું કરીશું તો 10 નું કેટલું થશે? તો 10 નું sec વર્ગ t by 2 અને હવે આ t by 2 નું કરીશું તો t by 2 નું કેટલું થશે? તો 1 upon 2। આ રીતે આપણે આનું વિકલન કરવાનું છે। એ અચળ છે, cos નું માઇનસ sin t થાય પ્લસ m ના m log નું 1 upon માં 10t by 2 પછી 10 નું કરી શકવાનું sec વર્ગ t by 2 અને ત્યારબાદ t by 2 નું 1 upon 2। તો બરાબર કરીને લખીએ કેવું હોય? તો a માઇનસ sin t वन अपॉन में 10t by 2 એટલે શું લખાઈશું? sin t by 2 ભાગ્યા cos t by 2 આવું લખાય। sin ભાગ્યા cos sec વર્ગ એટલે 1 upon માં cos વર્ગ અને ગુણ્યા 1 upon માં sin cos માં લખી દીધું આપણે બધું। तो बराबर करीने ए माइनस sin t आ cos अंश में जशे एटले वत्ता करीने शुं लखी शकीए? तो cos t by 2 बराबर छे अपॉन में तो 2 sin t by 2 and cos square t by 2 बराबर छे। तो बराबर करीने लखीए ए अहींया माइनस sin t आ एक cos t by 2 कैंसल थई जाए એટલે बराबर करीने 1 upon में केटलुं वधशे? तो 2 sin t by 2 इंटू शुं थशे? cos t by 2। शुं काम कर्युं ख्याल आव्यो? तो आ एक cos t by 2 कैंसल थई जाए એટલે 2 sin t by 2 इंटू cos t by 2 वधशे। तो बराबर ए
અહીંયા લખીએ તો -sin t सूत्र है धोरण 11 में गुणित उपगुणित तो 1/a કેટલું થશે sin t કયું सूत्र तो सूत्र ધોરણ 11 में શીખ્યા છીએ આવું सूत्र છે કે 2 sin θ अथवा 2 sin θ/2 into cos θ/2 बराबर શું લખાય sin θ तो ये प्रमाण 2 sin t/2 इंटू cos t/2 बराबर sin t लसा लई लीए तो बराबर करीने लखीए ए अहींया लसा लईए एटले -sin स्क्वेर t थाय तो लखी दईए -sin स्क्वेर t + 1 अपॉन में sin t એટલે बराबर करीने केटલું आवे तो ए 1 - sin स्क्वेर t अपॉन में sin t અને 1 - sin स्क्वेर એટલે શું થઈ જાય તો cos स्क्वेर तो ए cos स्क्वेर t अपॉन में sin t तो आ जे शोध्યું આપણે શું શોધ્યું તો dx/dt तो x નું જ્યારે વિકલન કરીએ t ની સાપેક્ષ એટલે dx/dt આ રીતે શોધી શકીએ હવે y લઈએ જે બીજું પ્રચલ છે સમીકરણ y is equal to a sin t तो जे बीजू प्रचल समीकरण अहीं आपेलू है y is equal to a sin t ए y नु t ની સાપેક્ષ વિકલન કરીએ અને dy/dt શોધીએ તો y नु कोनी सापेक्षे तो t ની સાપેક્ષે विकलन करता तो माटे dy/dt am ना am और sin t नु शू थाय sin t नु cos t तो आ प्रमाणे dx/dt और dy/dt शोध्या बाद सांकळ नियम नो उपयोग करी अने विकलित शोधी शकाय तो सांकळ नियम मुजब शू लखीशुं तो विकलित एटले के y नु x ની સાપેક્ષ વિકલન dy/dx इज इक्वल टू dy/dt अपॉन में dx/dt dy/dt કેટલા તો a cos t a cos t dx/dt કેટલા તો આજે શોધ્યું a cos वर्ग t अपॉन में sin t ये कैंसल sin t अंश में लई लीए तो केवू लखाय cos t इंटू sin t भाग्या cos वर्ग t एमां एक cos t ऊपर नीचे कैंसल એટલે કેટલું આવશે તો sin t भाग्या cos t sin t भाग्या cos t એટલે કેટલું લખાય તો tan t बराबर शू लखाशे तो बराबर अहींया लखी दईए tan t तो आ जे शोध्युं ए आपणे शुं शोध्युं आपेला प्रचल विधेयोनुं विकलित dy/dx तो आ रीते आ दाखलानी गणतरी x इज इक्वल टू वर्गमूळ में आ रीते आपेलू है वर्गमूळ में a रेस टू sin स्क्वेर d सॉरी sin इनवर्स t અને બીજું y इज इक्वल टू वर्गमूळ में a रेस टू cos इनवर्स t आ बंनेनुं आपणे प्रचल विधेयोनुं विकलित एटले के dy/dx शोधवानुं छे तो x इज इक्वल टू वर्गमूळ में a रेस टू sin इनवर्स t y इज इक्वल टू वर्गमूळ में a रेस टू cos इनवर्स t तमे बंने जोई शको छो के बंनेनो आधार सरखो छे तो बंनेनो गुणाकार करीए तो सहेलुं थई जाय xy इज इक्वल टू वर्गमूळ में a रेस टू sin इनवर्स t गुण्या वर्गमूळ में a रेस टू cos इनवर्स t
ગુણાકારમાં એક જ વર્ગમૂળમાં લખીએ તો કેવું લખાય? a રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી ગુણ્યા a રેસ ટુ કોસ ઇન્વર્સ ટી. કોના બરાબર? તો xy બરાબર. xy બરાબર આપણે આવું લખી શકીએ. વર્ગમૂળમાં નિયમ છે કે બે વર્ગમૂળમાં આપેલી સંખ્યાઓ હોય આ રીતે, તો એને વર્ગમૂળમાં તમે આ રીતે ગુણાકારમાં લખી શકો. તો આ x અને y, તો એના આપણે આખા બંનેને એક જ વર્ગમૂળમાં લખ્યા. આધાર સરખો છે, તમે જોઈ શકો છો. બંનેનો આધાર સરખો, ગુણાકારમાં ઘાતનો સરવાળો થશે. તો સાઇન ઇન્વર્સ ટી શું લખીશું? કોસ ઇન્વર્સ ટી. ચેપ્ટર નંબર 2 ત્રિકોણીય પ્રતિવિધેય. ત્રિકોણીય પ્રતિવિધેયમાં આપણે શીખ્યા છે કે આ કોટી વિધેય થાય એકબીજાના, તો બંનેનો સરવાળો કેટલો થાય? પાઈ બાય. શું શીખ્યા છીએ? તો આવું છે આપણી પાસે કે સાઇન ઇન્વર્સ એક્સ નું કોટી વિધેય કયું છે? કોસ ઇન્વર્સ. આ એકબીજાના કોટી વિધેયો છે, કોટી પ્રતિવિધેય, માટે બંનેનો સરવાળો 90 થાય. એટલે સાઇન ઇન્વર્સ ટી વત્તા કોસ ઇન્વર્સ ટી કેટલું થશે? 90. એટલે માટે તમે કેવું લાયા? તો xy ઇઝ ઇક્વલ ટુ આપણે વર્ગમૂળમાં a રેસ ટુ પાઈ બાય 2. હવે આપણે આનું વિકલન કરીએ તો કોની સાપેક્ષ સામે અચળ છે? તો x નું y ની સાપેક્ષે કરવાનું. અહીંયા આપણે અલગ નથી લીધા વિકલન કરતા. અહીંયા બે ચલ છે x અને y, તો x નું y ની સાપેક્ષ આપણે વિકલન કરીએ તો આ બંને ગુણાકારમાં છે, એટલે ગુણાકારનો નિયમ x નું 1 તો y m ના m, x m ના m, તો y નું dy બાય dx અને આ 0. આ આખું અચળ કહેવાય. આ ખાસ ધ્યાન રાખો કે આ વર્ગમૂળમાં a રેસ ટુ પાઈ બાય 2 છે એ અચળ છે. એટલે અચળ હોવાથી સીધી વસ્તુ છે કે એનું વિકલન 0 થઈ જાય. તો માટે કેવું આવ્યું? y પ્લસ એક્સ ઇન્ટુ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 0. માટે x ઇન્ટુ dy બાય dx માઇનસ y થાય. x ના ભાગાકારમાં લઈ લઈએ તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ y અપોન x. તો આ એનું વિકલિત આ રીતે સીધી રીતે પણ ગણી શકાય છે. અને તમે આનું t ની સાપેક્ષ કરો અને આનું t ની સાપેક્ષ કરો તો પણ ચાલે, એ રીતે પણ ગણી શકાય. તો બીજી કઈ રીતે ગણાય? એનું આપણે x પ્રચલ લઈએ અને y પ્રચલ લઈએ, બંનેનું સોંકડા નિયમ મુજબ ગણીએ તો આ x નું કોની સાપેક્ષ? x નું t ની સાપેક્ષે. કોની સાપેક્ષે? t ની સાપેક્ષે વિકલન કરતા, અથવા કરીને બીજી રીત બરાબર. x નું t ની સાપેક્ષ વિકલન કરે એટલે પહેલા બંને બાજુ વર્ગ કરી દઈએ તો આ x નો વર્ગ થાય. એટલે અહીંયા a સાઇન ઇન્વર્સ ટી નો વર્ગ થાય. બંને બાજુ વર્ગ કરી દીધા તો માટે આ x સ્ક્વેર થયું. વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, a ની સાઇન ઇન્વર્સ ટી ઘાત. હવે આનું t ની સાપેક્ષ વિકલન કરીએ આપણે. x નું t ની સાપેક્ષ વિકલન કરવાનું છે, એ હવે કરીએ બરાબર. x નું t ની સાપેક્ષ વિકલન કરતા હવે અહીંયા લખીએ x નું t ની સાપેક્ષ, તો x સ્ક્વેર નું શું થશે? 2x થાય અને x નું t ની સાપેક્ષ શું થાય? dx બાય dt થાય. a રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી નિયમ છે કે એનું વિકલન શું થાય? તો a રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી a રેસ ટુ x ઇન્ટુ log a અને સાઇન ઇન્વર્સ ટી નું 1 અપોન વર્ગમૂળમાં 1 માઇનસ ટી. આવું વિકલન થાય. કયું છે પરિણામ? તો d બાય dx a રેસ ટુ x નું વિકલન શું થાય? તો a રેસ ટુ x ઇન્ટુ log a. તો a રેસ ટુ x એટલે a રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી
इंटू log a અને પછી sin inverse t નું 1 વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર. તો માટે કેવું આવ્યું લખીએ તો dx બાય dt ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ sin inverse t મૂકી દઈએ, અહીંથી કિંમત મૂકી દઈએ, આ પરિણામ 1 કે a રેઝ ટુ sin inverse t ની કિંમત કેટલી છે x સ્ક્વેર, તો x સ્ક્વેર log a 2x છેદમાં જશે અને વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર. આવું થાય. a સ્ક્વેર sin inverse t છે, જ્યાં a સ્ક્વેર sin inverse t છે એની જગ્યાએ આપણે શું મૂકી દીધા x સ્ક્વેર. 2x ને શામાં લઈ લીધા ભાગાકારમાં, તો આ એક x કેન્સલ થઈ જાય તો કેવું આવે x ઇન્ટુ log a ભાગ્યા 2 વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર. તો આપણે આ શું શોધ્યું dx બાય dt. એ પ્રમાણે y લેવાનું, તો y ઇઝ ઇક્વલ ટુ શું છે તો વર્ગમૂળમાં a ની cos ઇન્વર્સ t, બંને બાજુ વર્ગ કરીએ તો y વર્ગ થાય, અહીંયા વર્ગ કરીએ એટલે વર્ગમૂળ કેન્સલ થઈ જાય, વિકલન કરીએ તો y સ્ક્વેર નું શું થશે 2y ઇન્ટુ dy બાય dt. આ પરિણામ 2 a રેઝ ટુ cos ઇન્વર્સ t નું a રેઝ ટુ cos ઇન્વર્સ t ઇન્ટુ log a ગુણ્યા -1 વર્ગમૂળમાં 1 માઇનસ ટી વર્ગ. હમણાં ગણ્યું એ પ્રમાણે dy બાય dt, આ જે a રેઝ ટુ cos ઇન્વર્સ t છે એની જગ્યાએ શું મૂકી દઈએ y સ્ક્વેર, તો y સ્ક્વેર ઇન્ટુ શું લખીશું log a 2y છેદમાં અને ગુણ્યા કરીને માઇનસ વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર. કેવું તો માઇનસ, તો એક y કેન્સલ થઈ જાય તો કેવું આવશે તો માઇનસ y log a માઇનસ y log a 2 વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર. બરાબર છે. તો હવે સાંકળ નિયમ મુજબ લખીએ, તો લખીએ સાંકળ નિયમ મુજબ શું લખાય, તો માટે કરીને લખીએ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોનમાં dx બાય dt. તો dy બાય dx કેટલા છે y log a અપોનમાં 2 વર્ગમૂળમાં 1 માઇનસ ટી સ્ક્વેર અને dx બાય dt x log a અપોનમાં 2 વર્ગમૂળમાં 1 માઇનસ ટી વર્ગ. બરાબર અહીંયા છે. તો તમે જુઓ આ બંને પદ સરખા છે એટલે ઉપર કેટલું વધશે, આ 2 કેન્સલ, આ આખું કેન્સલ, log a કેન્સલ એટલે ઉપર માઇનસ y અપોનમાં x. તો આ રીતે પણ dy બાય dx શોધી શકાય. આ ખાસ ધ્યાન રાખવાનું, ટૂંકમાં યાદ રાખવાનું કે x બરાબર તમારે વિકલન કરવું હોય આ રીતે રૂટ ટી નું કોની સાપેક્ષે અથવા ટી સ્ક્વેર હોય નું ટી ની સાપેક્ષે વિકલન કરવું હોય, વિકલન કરવું તો અહીંયા ખાસ આપણને જે આપેલું છે x બરાબર, તો પહેલા બંને બાજુ વર્ગ કરી દેવાના, x સ્ક્વેર એટલે અહીંયા શું થઈ જાય, ત્યારબાદ વિકલન કરવું, ત્યારબાદ વિકલન કરવું. ઓકે, તો આ ધ્યાન રાખો.